आप परम पूज्य 108 विशाल बावाजी राजकोट आपसी अमने एवरी सेटर सर्वोत्तम स्रोत नो अमने वचरामत नो वैष्णव ने खुदार्थ करो छो। आज पण आप बधा वैष्णव खुदार्थ करो। श्री वल्लभादी सखी जय जय जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदे जगत क्रीडति पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री वल्लभ चरणम शरणम सर्वदेहिनां समस्त दोष जनम मस्तके राजतम। આપણે ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક એ છેલ્લું નામ આપણે ગયા વખતે કર્યું હતું. હવે મેં જેમ પેલા સમજાવેલું કે દરેક નામ છે એમાં એક પ્રકારનો કાર્યકારણ ભાવ આગળ પાછળથી રહેલો છે. જેમ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક છે તો એ નામ પછી આ આગળનું જે નામ આવે છે એમાં કંઈક આની પહેલાના નામનો કંઈ રોલ છે. એવી જ રીતના અહીંયા આપણે જોવા મળે છે કે સ્વાર્થોજિતા ખિલ પ્રાણ પ્રિય સાદ્રસ વેષ્ટિતા. એટલે એમ કે જે ભક્તિનો ઉપદેશ ભક્તિના આચારનો ઉપદેશ આપે છે એનાથી જે લોકોને પોતાના કર્તવ્યનો કે પોતાના પુરુષાર્થનો બોધ થાય છે, જ્ઞાન થાય છે, એવા જે વૈષ્ણવો છે આપના ઉપદેશને ગ્રહણ કરવા વાળા, એ જ્યારે ઉપદેશના અર્થના જ્ઞાનથી એની અંદર જ્યારે આનંદ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાર્થ એટલે પોતાનો પુરુષાર્થ, સ્વાર્થ એટલે સેવા, સ્વાર્થ એટલે ભક્તિ માર્ગીય સાધન, એના માટે ઉજ્જિત અખિલ પ્રાણાદપિત પ્રિય એટલે જે બધું છોડવા વાળા એના માટે. એટલે એમ કે જે પુષ્ટિમાર્ગીય સાધન છે એની સિદ્ધિ માટે આપના ઉપદેશના પ્રતાપથી, આપના ઉપદેશથી જનિત જે હૃદયમાં જ્ઞાન અને જે આનંદ છે એના પ્રતાપથી એ ભગવદીઓમાં એવું સામર્થ્ય આવે છે કે જેનાથી સ્વાર્થ એટલે કે સેવા મરણાદિક માટે બધું જ છોડવા સમર્થ થાય છે, બધું જ છોડે છે. અને એવા જે ભગવદીઓ છે કે જેણે પોતાના અહીંયા સ્વાર્થ શબ્દનો પ્રયોગ સ્વપુરુષાર્થના અર્થમાં છે. એટલે જેણે પોતાના ભક્તિ માર્ગીય પુરુષાર્થ માટે જેણે બધું જ પોતાનું છોડ્યું છે એવા જે ભક્તો છે એને એના પ્રાણથી પણ પ્રિય એવા આચાર્યચરણ છે. એટલે એમ કે ભગવત સેવા કે સ્મરણાદિ કે પુષ્ટિમાર્ગી સાધન છે એનાથી વિરુદ્ધ જે કઈ વસ્તુ છે એ બધું છોડવા વાળા એમને આ પ્રાણ પ્રિય છે. પોતાની કૃતાર્થતા માટે અને જે પ્રાણ પ્રિયત્વ છે એને જતાવનારી ક્રિયા કહે છે કે સાધક વેષ્ટિતા. એટલે એવા જે ભગવદીઓ છે એનાથી આપ વેષ્ટિત છે, એનાથી ઘેરાયેલા છે. સેવા માટે, સેવા કરવા માટે એ બધા ભગવદીઓ આપને ઘેરાઈને બિરાજે છે.
હવે એવી જ્યારે એ સેવા કરે છે ભક્તો, ત્યારે એને કોઈ કર્મ જે શાસ્ત્ર દ્વારા એને પ્રાપ્ત થતું હોય, એ કર્મના કાલનો કે એ કર્મનો લોપનો દોષ પ્રાપ્ત થાય. એટલે કે શું કે જે નિત્ય નૈમિતિક કર્મ જે કાલમાં કરવાનું હોય એ કાલમાં ના કરવામાં આવે તો એક દોષ થાય, અથવા જે નિત્ય નૈમિતિક કર્મ હોય એ બિલકુલ ન કરવામાં આવે એના કારણે પણ દોષ થાય. એટલે એવી રીતના જે કાલ કર્મ મતલબ જે કર્મ છે એનો કાલનો અથવા લોપનો દોષ જે લાગે એ એવા ભગવદીઓને નથી લાગતો એ બતાવવા માટેનું નામ કે છે કે સદા સાર્થ કથા શેષ સાધન. એટલે જે પોતાના ભક્ત છે, પોતાના જે દાસ છે, એમના માટે જે એના બાકી રહી જતા જે કાંઈ પણ શાસ્ત્રીય સાધનો અથવા પુષ્ટિ માર્ગીય પણ સાધનો છે એ આપનાથી પરિપૂર્ણ થાય છે, આપ એને પૂર્ણ કરે છે, અથવા આપ ઈ સાધનને આપ કરે છે કે જેનાથી જે દાસજનો છે એને ઈ સાધન કરવાની જરૂર રહેતી નથી. કેમ કે જે તદીય જનો છે એ બધું જ છોડીને અને આપના આશ્રય સ્થિર થઈને રહે છે. એવા પ્રકારના જે મહાનુભાવો છે એને મર્યાદા માર્ગમાં બતાવેલા સાધનોથી શું પ્રયોજન હોય? એટલે કે કાંઈ પ્રયોજન ના હોય, પરંતુ આપ એના બધા સાધનો કરી અને એને પૂર્ણ કરે છે. તો કોઈને એમ સંદેહ થાય કે આપના દ્વારા કરવામાં આવતા સાધનથી જે ભગવદીઓ છે, જે આપના દાસ છે, એના દોષની નિવૃત્તિ કેવી રીતના થઈ શકે એમ? તો એનું નિવારણ કરે છે કે સર્વશક્તિ દ્રક. એટલે એમ કે આપ બધી શક્તિને પ્રગટ બતાવનારા છે, કે આપના સામર્થ્યને જે અલૌકિક શક્તિ છે એને એનું પ્રાગટ્ય કરે, પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. એટલે એમ કે આપ પોતે સાધન કરી અને ભક્તોને લાગતો જે કાલ લોપનો દોષ છે એને નિવૃત્ત કરે છે. એટલે એમાં કોઈ સંદેહ નથી કે જે આશ્રિત જે જનો છે એના દોષ નિવૃત્ત થાય છે. એક પદ્મ પુરાણનું એક વાક્ય છે કે તસ્ય કર્મ એ કુર્વંતી તિષ્ઠ કોટિ મહેશ્વર. એટલે એમ કે જે ભગવત ભજન કરતો હોય એના જે બાકી રહી જતા જે કર્મ હોય એને કરવા માટે 30 કરોડ ઋષિ મુનિઓ છે કે જે એ બધા કર્મને કરે છે. એટલે જે ભક્ત છે એને ઈ કર્મ ના કરવા પડે અથવા ઈ કર્મમાં એને ભગવત સેવામાં પ્રતિબંધ ના થાય કે ઈ કર્મનું માં એ વ્યસ્ત ના રહે, એના માટે ઋષિ મુનિઓ કર્મ કરે છે. એટલે હકીકતમાં તો ભક્તને આત્મધર્મ રૂપે મુખ્ય ધર્મ એનો ભગવત સેવા જ છે. પરંતુ કોઈને એમ સંદેહ થતો હોય કે શાસ્ત્રમાં આ કર્મ ના કરવાથી આ દોષ લાગે છે, કે આ કર્મ આ સમયે ન કરવાથી આ દોષ લાગે છે, તો એ બધા દોષોનો શું એવો સંદેહ થતો હોય એના માટે આ વસ્તુ કહેલી છે કે આચાર્યચરણ આપ આચાર્ય રૂપે બિરાજમાન છે અને બધા જે કર્મ છે આપણને પ્રાપ્ત થતા એ આપ પોતે બધા કરે છે, એમાં આપણું પણ આવી ગયું એમ. એટલે આપણે સ્વતંત્ર રૂપે આપણે એ કોઈ કર્મ કદાચ આપણાથી ન થાય અથવા આપણાથી એમાં કોઈ દોષ થાય તો એમાં કઈ સમસ્યા નથી એમ. અને એવું કરવાનું આપણામાં સામર્થ્ય છે કે જેથી કરીને આપણે નથી કરતા છતાં પણ આપણને દોષ નથી લાગતા. અહીંયા મુખ્યત્વે વાત છે એ
શાસ્ત્રમાં બતાવેલા જે કર્મ છે એને સંબંધી વાત છે. આગળ જ્યાં યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ના વિવેચનમાં આવશે એ વાત પુષ્ટિ માર્ગના સંદર્ભમાં છે કે પુષ્ટિ માર્ગમાં જે કંઈ ટૂંકમાં સાધન આપણે કરીએ છીએ એ પણ કરાવનારા પણ ઈ છે અને એ સાધનને ગ્રહણ કરનાર પણ ઈ છે. પછી છે ભૂવિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત પિતા. એટલે એમ કે આપને જ્યારે ભક્તિ માર્ગને પ્રગટ કરવા માટે ભગવદ આજ્ઞાથી આપ જ્યારે ભક્તિ માર્ગને પ્રગટ કરવા માટે પ્રગટ થયા છે તો જે પોતાના ભક્ત છે સ્વીય ભક્ત છે એમને પોતાના ઉપદેશથી બધું જે સમ્યક જ્ઞાન થાય એટલે એમ કે પ્રાગટ્ય એટલે અવતાર કાળ જ્યારે છે કે જ્યારે આપ બિરાજમાન છે ત્યારે તો આપના ઉપદેશથી જે આપની આસપાસના કે આપના શરણે આવેલા જે જીવો છે એને માર્ગનું સમ્યક જ્ઞાન થાય કેમ કે આપ બિરાજમાન છે. પરંતુ આગળ ઉપર એટલે કે જ્યારે આપ બિરાજમાન ન હોય ત્યારે ભક્તિ માર્ગમાં અંગીકૃત જે જીવો છે એની ભક્તિ માર્ગની પ્રવૃત્તિ કેવી રીતના થાય અથવા એને ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્તિ કેવી રીતના કરવા ઈ કાર્ય જે છે ઈ સ્વવંશ વિના ન સંભવી શકે. એટલે આપને વંશને આગળ વધારવાની પણ આપને આજ્ઞા થઈ. અને આ જે કાર્ય છે કે મતલબ ભક્તિ માર્ગને આગળ વધારો એ જ મુખ્ય હેતુથી આપે પોતાનો અન્વય એટલે પોતાના વંશને પ્રગટ કર્યો. એટલે કે છે કે ભૂવિ ભક્તિ પ્રચારૈક કૃતે અન્વય એટલે અન્વય એટલે વંશ અને એક કીધું એટલે મુખ્ય હેતુ ટૂંકમાં વલ્લભ કુલનો પ્રગટ થવાનો આચાર્યચરણ દ્વારા આપના કુલને પ્રગટ કરવાનો મુખ્ય હેતુ છે એ ભક્તિ માર્ગનો પ્રચાર છે. અને અહીંયા જે અન્વય પદ છે એ પુત્રના અર્થમાં છે. એટલે એમ કે જે આચાર્ય પરંપરા છે એ ઔરસ પુત્ર પરંપરા થી હાલી આવે છે. એવી વ્યવસ્થા છે. એટલે પિતા શબ્દનો પ્રયોગ કર્યો કે એ આપના જે પુત્ર છે શ્રી ગોપીનાથજી કે શ્રી કૃષ્ણજી એમને એ જે પરંપરા છે એમને આપે સોંપી આગળ ઉપર એમણે આપના સાતલાલજી અને ગોપીનાથજી જેમ પુરુષોત્તમજી ને એવી રીતના આગળ ઉપર એ પરંપરા આગળ વધતી ગઈ. હવે જો આપનો જે વંશ છે એમાં આપનું તુલ્ય તો ના આવે એટલે એમ કે આપનું જે મહાત્મ્ય છે કે આપનું જે અસાધારણ સામર્થ્ય છે એ આપના વંશમાં ના હોય તો માર્ગ પ્રવર્તકત્વ જે છે કે માર્ગનું પ્રવર્તન કરવું એ કાર્ય ના થાય. એટલે કે છે કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય એટલે એમ કે પોતાનું જે સંપૂર્ણ મહાત્મ્ય છે એ આપે આપના વંશમાં સ્થાપિત કર્યું છે. અને સ્મયાપહ એટલે આશ્ચર્ય નિવૃત્તિ છે. આશ્ચર્ય
વેદિકા આ ભાઈ કોઈનું મ્યુટ થઈ ગયું લાગે છે. હેલો, હા જે જે મારો અવાજ? હા હા. આવે, આપનો અવાજ આવે છે જે. આની ઉપર છે ને અહીંયા તો એટલું જ લખ્યું છે ગોકુલનાથજીની ટીકામાં. આની ઉપર બીજે એક ઠેકાણે ઘણું બધું લખેલું છે. અસ્મત કુલમ નિષ્કલંકમ શ્રી કૃષ્ણેન આત્મસાત્કૃતમ, એની જે વિવેચન છે એમાં ઘણું બધું વિશેષ જિજ્ઞાસુ લોકોએ જોઈ શકે છે. એમાં એનો સાર એ છે કે એમાં શ્રી ગોકુલનાથજી એવું લખે છે કે જે શેષ મહાત્મ્ય અને અશેષ મહાત્મ્ય એમ બે પ્રકારના મહાત્મ્ય છે. એમાં જે શેષ મહાત્મ્ય છે એ છે કે બ્રહ્મ સંબંધ દેવાનો અધિકાર, કંઠી દેવાનો અધિકાર, ઉપદેશ દેવાનો અધિકાર, પછી એ બધા જે એક આચાર્યત્વ એને પોતાનું જે કર્તવ્ય છે એનો નિર્વાહ કરવા માટે જરૂરી જે અધિકારો છે એ બધા જે વલ્લભકુલ ના બાળક છે એને જન્મથી જ મળી જાય છે. એટલે એ આપનું જે શેષ મહાત્મ્ય છે એ છે. અને જે અશેષ મહાત્મ્ય છે એ અલૌકિક સામર્થ્ય રૂપ છે. અને અલૌકિક સામર્થ્ય રૂપ છે એ મુખ્યત્વે શ્રી આચાર્યચરણમાં જ બિરાજે છે. અને એમના સંબંધથી બાકી આપના વંશમાં જ્યાં કાંઈ પણ એ અશેષ મહાત્મ્ય પ્રગટ થાય છે એ એમના સંબંધથી જ પ્રગટ થાય છે, નહીં કે સ્વતંત્ર રૂપે. એવું આપે એમાં લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ. અને બીજું પણ ઘણું આપે એમાં વિવેચન કર્યું છે. એટલે કોઈની વધારે જાણવાની ઈચ્છા હોય તો એમાં જોઈ શકે છે. અને આજે સ્મયાપહ છે એનો ક્યાંક બીજી ટીકામાં એવો પણ અર્થ કર્યો છે કે ગર્વને નિવૃત્ત કરનારા એમ. એટલે બે અર્થ લઈ શકાય જે આપણને યોગ્ય લાગે. અહીંયા ગોકુલનાથજી ટીકામાં સ્મયાપહ એટલે આશ્ચર્યને હરનારા એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે આ એક પ્રકારની વ્યવસ્થા છે. કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાય કોઈને કોઈ જાતની વ્યવસ્થા વગર ચાલે નહીં. એટલે આપે એક વ્યવસ્થા ઊભી કરેલી છે કે આપે આપના વંશ ને આ જે આચાર્યત્વ છે એ આપણે આગળ બ્રહ્મસંબંધ આદિ દીક્ષા દેવાનો અધિકાર આપના વંશને આપ્યો છે. એટલે એક પ્રકારની વ્યવસ્થા આપે સિદ્ધ કરી છે કે જે આપને જે રીતની ભગવદ આજ્ઞા થઈ એ પ્રમાણે આપણે કાર્ય કર્યું છે. જેમ આપણા વાર્તાઓમાં અને ગ્રંથોમાં આપણને એને લગતું ઘણું બધું જોવા મળે છે. એ પ્રમાણે પછી તે છે કે પતિવ્રતા પતિ પારલૌકિક હિક દાન કૃત. એટલે એમ કે આપનું સ્વરૂપ સાક્ષાત ભગવાન મુખારવિંદ રૂપ કે મુખાગ્નિ રૂપ છે, એટલું પરમ અલૌકિક સ્વરૂપ છે. તો આપના જે અર્ધાંગીની છે, આપના જે પત્ની છે એ પણ આપના જેવા જ છે. એટલે એવા
પરમ અલૌકિક સ્વરૂપ છે બંને. એટલે એમ કે લૌકિક જે લોકોમાં કે લૌકિક મનુષ્યમાં જે કંઈ પણ દોષો જોવામાં આવતા હોય એવો કોઈ દોષ અહીં રહેલો નથી. પતિવ્રતા પતિ એટલે આપ એવા પતિ છે. અને પારલૌકિક હિક દાનકૃત એટલે એમ કે અન્ય લોકનું અને આ લોકનું. એટલે પારલૌકિક એટલે અલૌકિક જે કંઈ પુષ્ટિ માર્ગ સંબંધી જે અલૌકિક ફળ છે, અને ઐહિક એટલે આ લોક સંબંધી જે કંઈ પણ ફળ છે એ બધા એનું દાન કરવા વાળા. કૃત એટલે કરવા વાળા છે આપ પોતે જ. પતિવ્રતા પતિમાં એમ કીધું કે આચાર્ય ચરણમાં જે કંઈ અલૌકિક ધર્મો છે એવા ધર્મોનું સામ્ય આપના પત્ની છે એમાં પણ બિરાજે છે. એટલે એમ કે ઉભય સ્વરૂપ છે એ પરમાનંદ રૂપ છે, અને એનાથી ઉત્પન્ન થયેલ જે વંશ છે એ પણ અલૌકિક છે. એવું અહીંયા આખી વાતનો સાર એમાં એ છે. અને જે સુયજનો છે એને એક ને પારલૌકિક ફળનું દાન કરવા વાળા પણ આપ જ છે. પારલૌકિક શું તો કે સ્વમાર્ગીય જે કંઈ અલૌકિક હોય ભગવત સંબંધ રૂપ, અને ઐહિક શું તો કે ભગવત સેવામાં જરૂરી જે કંઈ સ્ત્રી પુત્ર ધનાદિ રૂપ જે કંઈ વસ્તુઓની આવશ્યકતા સેવામાં પડતી હોય એ બધું. એટલે એમ કે કંઈક અદ્રષ્ટનો ભાગ્ય આદિનો તીર્થનો પણ રોલ હોય એવી બધી વસ્તુને પ્રાપ્ત કરવામાં એ અહીંયા જે સ્વીયજનો છે જે અંગીકૃત જનો છે એમાં એ વસ્તુઓ બધી કોઈ ભાગ્યથી કે કોઈ તીર્થ આદિથી પ્રાપ્ત થતી નથી, પરંતુ કેવલ ને કેવલ આચાર્યચરણની અનુકંપાથી કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે આપનું જે સામર્થ્ય છે કે આ જે ઐહિક ને પારલૌકિક પદાર્થ છે એને સિદ્ધ કરવાનું સામર્થ્ય કેવલ આપનું જ છે. હવે કેવી રીતના એ બધી વસ્તુઓનું દાન થાય છે તો કે નિગૂઢ હૃદય નિગૂઢ હૃદય. એટલે એમ કે ઈશ્વરનું જેમ હૃદય કોઈ કળી ના શકે જાણી ના શકે એવી રીતના આપનું પણ હૃદય જે છે એ નિગૂઢ એટલે નિતરામ ગૂઢ એટલે પરમ ગૂઢ એટલે અતિશય અકળ, કે કોઈ સામાન્ય જીવ બુદ્ધિથી કોઈ એને સમજી ના શકે, કોઈ એમાં એનો તાગ પામી ના શકે એવું હૃદય છે. એટલે ફલદાનમાં કોઈ સંદેહ નથી, અને ઈશ્વર ઈચ્છા છે એ કોઈનાથી એનું નિયમન કોઈ કરી ના શકે. એટલે કોઈ કાલનો કોઈ નિયમ અહીં લાગુ પડતો નથી. કેમ કે કોઈ કેમ કે મને હજી સુધી ફલદાન કેમ ના થયું, કે મને જે સેવામાં જરૂરી વસ્તુઓનું ફલદાન હજી સુધી કેમ ના થયું, એવી રીતના કોઈ ના કહી શકે. કેમ કે ઈશ્વરના કાર્યમાં કોઈ સમયનો નિયમન થઈ શકતું નથી, એમની કૃપાથી જ કાર્ય થાય છે. અને એ સ્વેચ્છાથી કોઈ જે પોતાના અનન્ય જીવ હોય છે એને પોતાના હૃદયનો આશય જણાવે છે, બધાને ખબર નથી પડતી. એટલે કે અનન્ય ભક્તે શું જ્ઞાપિતા છે. એટલે જે અનન્ય અંતરંગ જે ભક્ત છે પદ્મનાભદાસજી આદિ એવા વિરલ જે ભક્તો છે એને આપ પોતાનો આશય, પોતાના હૃદયનો અંતકરણનો જે આશય છે એ આપ જણાવે છે. અને એ પણ એ સમય વિશેષમાં જ જાણે છે કે જ્યારે આપ જણાવવા માંગે છે એમ. એટલે એમ કે સતત કોઈ આપના હૃદયનો આશય જાણતું જ રહે એવું જરૂર નથી.
આપને જ્યારે કોઈને હૃદયનો આશય જણાવવાની ઈચ્છા હોય ત્યારે એ જાણે છે અને બીજા કાલમાં ન પણ જાણે. એટલે અનન્ય ભક્તે શું પિતા છે એટલે 4 નામ આવી ગયા: પતિવ્રતા પતિ, પારલૌકિક, એક દાનકૃત, નિગુઢ હૃદય, અનન્ય ભક્તે શું પિતા છે. પતિવ્રતા પતિ એક, પારલૌકિક એક દાનકૃત બીજું, નિગુઢ હૃદય અનન્ય ત્રીજું અને અનન્ય ભક્તે શું પિતા છે ચોથું. આની પહેલા કે આપણે શરૂઆત કરી ત્યાંથી સ્વાર્થો જીતા ખીલ પ્રાણ પ્રિય એ એક નામ થયું. સાદ્રસ શ્રેષ્ઠ એ બીજું થયું. સદાચાર કૃતા શેષ સાધના એ ત્રીજું થયું અને સર્વશક્તિ દ્રુપ એ ચોથું થયું. પછી ભૂઈ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાન્વય કૃત એ એક થયું. પિતા એ બીજું. સોન સે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય એ ત્રીજું અને સ્મયાપહ ચોથું. અહીંયા પતિવ્રતા પતિ, પારલૌકિક, એક દાનકૃત, નિગુઢ હૃદય, અનન્ય ભક્તે શું પિતા છે એવી રીતના 4 નામમાં એ થયા. ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય કે એક નામ આપણે આમાંથી જપ કરી શકાય કે નહીં, કે એવો કોઈ પ્રકાર છે કે નહીં. એટલે એમાં કરવામાં કઈ વાંધો નથી. આપણે કોઈ બી નામ નો જપ કરી શકાય અને કોઈ બી નામ બોલી શકાય, એમાં કોઈ વાંધાજનક નથી. પરંતુ જે આ પાઠનું ફલ કે જે કઈ સર્વોત્તમજીનું ફલ બતાવે છે તો આખા પાઠનું છે, એ કોઈ એક નામ માટે નથી. જે અનન્ય ભક્તે શું પિતાશ્રય છે એમાં પછી આગળ આવે છે કે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. એટલે જે સ્વકીય જનો છે એમને ફલમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થાય એના માટે ક્યારેક દુસંગથી સ્વીયજનો એટલે પુષ્ટિ માર્ગીઓને પણ કૃતિ સામ્યથી એટલે એમ કે સરખી કૃતિ જોઈને કે અન્ય માર્ગની કે ઉપાસનાની કે પૂજાની કે જ્ઞાનની કે એની કોઈની જે કૃતિ છે કે જે ક્રિયા છે એની સમાનતા જોઈને અજ્ઞાનથી ઉપાસનાદી જે માર્ગ છે એમાં એ પ્રવૃત્ત થાય, એટલે એના અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક એની રક્ષાકરણ કરવા માટે આ નામ કહે છે કે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. ઉપાસનાદિ માર્ગ એટલે શું કે પૂજા, જ્ઞાન, યોગ એ બધું. એટલે ઉપાસનાદિ માર્ગમાં શું મતલબ છે કે જેમાં ક્રિયામાં કે કોઈ પણ દેવતા કે કોઈ પણ જે સ્વરૂપ હોય એ સ્વરૂપનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી હોતું. એમાં એ જે ક્રિયા છે એ ક્રિયા જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જ સ્વરૂપનું ઇમ્પોર્ટન્સ હોય છે. ક્રિયા પૂરી થઈ જાય એટલે સ્વરૂપનું ઇમ્પોર્ટન્સ નથી હોતું. જેમ કે પૂજા છે, આહવાન વિસર્જનાત્મક હોય કે આહવાન કર્યું કોઈ પણ દેવતાનું
અને પછી એની પૂજા કરી અને પૂજા કરી લીધા પછી એનું વિસર્જન કર્યું. જેમ દેવતાનું આહવાન કરીને પૂજા કરીને વિસર્જન કરી દીધું પછી દેવતાનો કઈ મતલબ ના રહે, એવી રીતનું કોઈ ભગવત સેવામાં ટૂંકમાં એવી રીતનું કોઈ ઉપાસના માર્ગ જેવું જાણી લે અથવા એને ઉપાસના માર્ગની સમાન માની લે અથવા જે ઉપાસના માર્ગ છે એને ભક્તિ માર્ગ જાણી લે, એવી પ્રકારના જે બધા અજ્ઞાન છે એને એવા અત્યંત અજ્ઞાનને ભક્તિ માર્ગનું નિરૂપણ કરીને મોહ અને અજ્ઞાનને નું નિવારણ કરે છે. ખબર શું થયું ખબર? એક પતંગ જાતી હતી ને દોરો એમાં નીચે પડતો જાતો હતો હે અચાનક મારા હાથ વાયો અને પતંગ શક્તિ જાતી હતી. તો હાથ વાયો પડે અગાવી લીધી પેચ કાપી નાખ્યો. એવડા દોરો વાંકો પેચ લડાવી નાખ્યો. મજા આવી ગઈ. લાઈટ નહોતી તો શું કરવું? એટલે જ હવે લઈને આવ્યો ને, ના પાડી દીધી. ના એવું કઈ નતું હો. મ્યુટ કરી દો ભાઈ. કોણ છે? ઉતારતા હું વાર લાગે. વૈષ્ણવ મ્યુટ કર. એક મિનિટ, આ કેમ ખોલી? ભક્તિ માર્ગના નિરૂપણ માત્રથી કેવી રીતના અજ્ઞાનની નિવૃત્તિ થાય એવી શંકાના સમાધાનમાં કહે છે કે ભક્તિ માર્ગે વૈલક્ષણ્યાનું ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. એટલે ભક્તિ માર્ગમાં બીજા બધા માર્ગોથી વિલક્ષણતાની અનુભૂતિ કરે અને કરાવે એમ. એટલે એમ કે ભક્તિ માર્ગનો કેવલ આપ ઉપદેશ જ નથી આપતા, પરંતુ ભક્તિ માર્ગનો ઉપદેશ આપીને જે અન્ય માર્ગો છે કે જે ભક્તિ જેમાં કઈ ને કઈ ભક્તિ જેવી સમાનતા રહેલી છે અને એ સમાનતાને જોઈને કોઈને મોહ થાય કે આ ભક્તિ માર્ગ જ છે એવું અજ્ઞાન થાય, તો એ પ્રકારના અજ્ઞાનને પણ આપ પોતાના ઉપદેશથી અને કથનથી દૂર કરે છે. એના એવો જે મુગ્ધ જીવ છે એના મોહને નિવૃત્ત કરે છે અને ભક્તિ માર્ગ છે એ બીજા બધા માર્ગથી વિલક્ષણ છે એવું આપણને જ્ઞાન કરાવે છે અથવા અનુભૂતિ કરાવે છે. ઉપાસના માર્ગમાં જે દેવતા છે એ મંત્રને આધીન છે અને વિભૂતિ રૂપ છે અને સાક્ષાત જે પુરુષોત્તમ છે, પુરુષોત્તમપણું છે એ એને નથી. તો એ કઈ રીતના મંત્ર આધીન છે? કેમ કે એ કોઈ કર્મમાં અને કર્મનું ફલ દેવા માટે જ દેવતા હોય છે અને ઉપાસનામાં તો એ કોઈ કર્મના ફલ માટે જ ઉપાસના કરવામાં આવતી હોય છે. એટલે જ્યારે એ કોઈ સ્પેસિફિક ફલ માટે કોઈ દેવતાની ઉપાસના કે પૂજા કે થતી હોય ત્યારે એમાં એ જ દેવતા એમાં વિદ્યમાન હોય કે જે એ ફલને આપવા માટે ભગવાને નિયુક્ત કરેલા હોય. બધા જેટલા પણ જાતના ફલ છે એ બધા ફલને આપવા માટે ભગવાને કોઈને કોઈ દેવતાને નિયુક્ત કરેલા છે અને એની વિભૂતિ રૂપે એમાં આવિષ્ટ થાય અને એ ફલ આપી ને વયા જાય. એટલે એમાં જે પુરુષોત્તમ છે એનો આવેશ એમાં ના થાય, કેમ કે પુરુષોત્તમ છે એ એવા બધા જે સામાન્ય ફલો છે એને આપવા માટે નથી અને કેવલ મંત્રને આધીન નથી પણ ભક્તિને આધીન છે. અને ભક્તિને આધીન હોવાના કારણે એની વિલક્ષણતા છે ભક્તિ માર્ગની, કે ભક્તિ માર્ગ છે એ રીતના એનાથી અલગ છે. એટલે બીજા સર્વ માર્ગથી એની વિલક્ષણતા છે.
કે એમાં કેવલ ભક્તિ અધીન ભગવાન છે એની અનુભૂતિ એ જીવને જ્યારે કરાવે છે ત્યારે એને પેલું જે અજ્ઞાન હતું, અજ્ઞાનની નિવૃત્તિ જે છે એ પૂર્ણ થાય. કેમ કે કોઈ પણ વસ્તુમાં દ્રઢ ભાવ કે દ્રઢ નિષ્ઠા ત્યારે બેસે કે જ્યારે એક તો આપણને બીજાના દોષ સમજાય કે બીજું જે કંઈ પણ છે એમાં શું ફોલ્ટ છે, એમાં શું કમી છે, અને એક આપણને આપણા માર્ગના કે આપણે જે સાધન પ્રણાલી કરતા હોય એની આપણને વિશેષતા સમજાય કે એમાં શું વિશેષતા છે. એ બે વસ્તુથી દ્રઢતા થાય કે એ બે વસ્તુથી નિષ્ઠા દ્રઢ થાય. એટલે એ બે આમાં ઉપાસનાદી માર્ગાથી મુગ્ધમોહ નિવારક અને ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત, એ બે નામથી એ બે વસ્તુ અહીંયા કરવામાં આવી છે. અને જે ઉપાસનાદી માર્ગો હોય એમાં ક્રિયાની કે કોઈ ફોર્મેટની કે એની જ મુખ્યતા હોય કે એને અનુસાર જ એને કાર્ય કરવાનું હોય. પુષ્ટિ માર્ગમાં એવું ના હોય. પુષ્ટિ માર્ગમાં જેની જેવી અનુકૂળતા એ પ્રમાણે સેવા કરતા હોય. એમાં કોઈ પર્ટિક્યુલર એક ટૂંકમાં પદાર્થનું મહત્વ ના હોય કે આટલો પદાર્થ આમ હોવો જ જોઈએ કે એવું કંઈ ના હોય. યથાલ જેની પાસે જેવું અવેલેબલ હોય એ પ્રમાણે સેવાને કરતા હોય. એટલે એ રીતના પણ એની વિલક્ષણતા છે કે એમાં એવી કોઈ બંધન નથી કે અમુક લોકો જ ઈ કરી શકે. પછી કે પ્રદક્ષિણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિદ. એટલે જે ઉપાસનાદી માર્ગો છે એ પુરુષોત્તમ પર્યવસાયી નથી, એટલે એમ કે પુરુષોત્તમ સુધી પહોંચતા નથી પણ કઈક વિભૂતિ સુધી જ પહોંચે છે. એટલે જે પુરુષોત્તમનો જે અનુભવ છે, પુરુષોત્તમનો જે સ્વરૂપનો અનુભવ છે એ કરાવનારો જે ભક્તિ માર્ગ છે એનું નિરૂપણ કરીને અને એવા જે માર્ગો એટલે કે ઉપાસના આદિ જ્ઞાન યોગ આદિ જે માર્ગો છે એમાં જે ભક્તિ માર્ગ રૂપી જે જ્ઞાન છે એ સખીઓમાંથી એને નિવૃત્ત કરીને એને મતલબ નિવૃત્ત કર્યું. હવે શું સમસ્યા આવે કે આપણે જે ઉપાસના જ્ઞાન યોગ આદિ જે માર્ગો છે એની અને એટલે એમ કે જેમાં ઉપાસના જ્ઞાન અને યોગ એની મુખ્યતા છે એવા જે માર્ગો બીજે અન્ય માર્ગમાં છે એની વાત છે. બાકી એમાં એવું છે કે જે ઉપાસનાને તમે પૂજાના અર્થમાં લ્યો અને જ્ઞાન ને યોગ ને તમે એઝ ઇટ ઇઝ શબ્દાર્થ રૂપે લ્યો તો આપણે ત્યાં પૂજાય છે ને જ્ઞાન પણ છે ને યોગ પણ છે, પણ એ ભક્તિના અંગ રૂપે છે, મુખ્યત્વે નથી. અને જે એના પોતાના માર્ગો છે એમાં ઈ મુખ્ય છે ને ભક્તિ ગૌણ છે, એટલે એ ફરક છે. એટલે એવી રીતના ઈ માર્ગને અને ભક્તિ માર્ગને બંનેને અલગ આપે પાડી દીધા. અને ઉપાસના માર્ગમાં કોઈને ભક્તિ માર્ગનો બોધ થતો હોય એવું જે અજ્ઞાન હોય એને આપણે નિવૃત્ત કરે છે એવું આગળ કીધું આપણે. હવે એવું કરવાથી શું થાય છે કે આપણે જ્યારે એમ કહીએ કે
આ જે માર્ગો છે એ બધા પુરુષોત્તમ પર્યવસાયી નથી, પરંતુ એ વિભૂતિ પર્યવસાયી છે. તો પછી આપણને એક પ્રશ્ન થાય કે શરણાગતિ જે છે એ તો પુરુષોત્તમ પર્યવસાયી જ છે, કેમ કે શરણાગતિનું જે લક્ષ્ય છે એ તો પુરુષોત્તમ જ છે, અથવા શરણાગતિથી જે પ્રાપ્ત થાય છે એ તો પુરુષોત્તમ છે, એની શરણાગતિ પ્રાપ્ત થાય છે. તો શરણાગતિ પુરુષોત્તમ પર્યવસાયી હોવાથી કોઈને એમ થાય કે તો પછી શરણાગતિ છે એ ભક્તિ માર્ગ છે. એના માટે એક આગળ નામ કે છે કે પ્રત્યક્ષણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિદ. એટલે એમ કે ભક્તિ માર્ગ થી પણ ભિન્ન એક શરણાગતિ ને બતાવનારા એના ઉપદેષ્ટા એમ. હવે જો કે મર્યાદા માર્ગમાં ક્યાંય શરણનો ઉપદેશ આપવામાં આવ્યો હોય અને એ શરણના ઉપદેશના ફલરૂપે ભક્તિ બતાવવામાં આવી હોય, એનાથી જરૂરી નથી કે એનાથી પુષ્ટિ માર્ગીય ફલ પ્રાપ્ત થાય. એનું મુખ્ય કારણ એ છે કે મર્યાદા માર્ગમાં જ્યાં ક્યાંય પણ શરણનું મહત્વ કે બતાવવામાં આવેલું છે અથવા શરણનો ઉપદેશ આપવામાં આવ્યો છે, ત્યાં પાછું જે શરણનું દાન છે અથવા જે શરણની સિદ્ધિ છે એ ભગવદ અધીન છે. એટલે એમ કે ભગવાનને અધીન છે, કે ભગવાન જ્યારે એને શરણનું દાન કરે, કે ભગવાન જ્યારે જીવને શરણ આપે ત્યારે એ જીવને એ શરણ પ્રાપ્ત થાય. જ્યારે પુષ્ટિ માર્ગીય શરણ છે એ શાસ્ત્રોમાં બતાવેલા શરણ અને શાસ્ત્રોમાં બતાવેલી ભક્તિથી અલગ કેમ છે, પૃથક કેમ છે? કેમ કે પૃથક એટલે છે કે એ પુષ્ટિ છે, અને પુષ્ટિ છે એટલે એ એવા પ્રકારનું શરણ છે કે જે ભગવદ અધીન નથી. ભગવદ અધીન નથી એટલે કેને અધીન છે? તો જીવને અધીન છે. કૃષ્ણાધીનાથ મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. એટલે કૃષ્ણને આધીન જે શરણ છે એ મર્યાદા, અને ભક્તને આધીન જે શરણ છે એ પુષ્ટિ. એટલે એવી પ્રકારનો જે શરણ છે એ ના તો ભક્તિ છે કે ના મર્યાદા માર્ગીય જે શરણ છે એ છે, એની રીતનું એક અલગ જ શરણ છે, એમ કહેવાનો તાત્પર્ય અહીં એ છે. અને પૃથક જે કીધું, પૃથક એટલે અલગ. અલગ કઈ રીતના? તો કે ગીતાજીમાં જેમ અર્જુનને સર્વધર્માન પરિત્યાજ્ય આદિ ઉપદેશ આપીને જે શરણ ગમનનો ઉપદેશ આપવામાં આવ્યો છે, અર્જુન છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગી નથી, પરંતુ મિશ્ર છે. એટલે એમ કે મર્યાદા પુષ્ટિ છે, અને મર્યાદા પુષ્ટિ હોવાથી એમાં એ પોતે એમ કે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત કરીશ્ય વચનં તવ. એવું બધું એ ઠાકોરજીને વિનંતી કરે છે કે મારો મોહ નિવૃત્ત થઈ ગયો અને હવે હું આપના જે વચન છે એ પ્રમાણે જ હું કાર્ય કરીશ. સ્મૃતિની પ્રાપ્તિ થઈ છે એટલે વચનનો આશ્રય કરે છે. વચનનો આશ્રય કરે છે એટલે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જે શરણાગતિ છે એ સ્પષ્ટપણે ભગવદાધીન છે એમ. એટલે શરણાગતિનું જે ફલ દેવાનું કાર્ય છે એ ભગવાનના હાથમાં છે, એ જ એને ફલ આપે છે. અને એવું જ્યાં હોય ત્યાં જે શરણાગતિ છે એનું પર્યવસાન પુરુષોત્તમ ના લીલા વિશિષ્ટ સ્વરૂપની લીલામાં નહીં, પણ એની મુક્તિમાં છે. એટલે એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, નહીં કે પુષ્ટિ માર્ગીય ફલ પ્રાપ્ત થાય છે. કોક એવો તર્ક કરે કે શરણાગતિથી જે મુક્તિ પ્રાપ્ત થાય છે એ મુક્તિ બીજા અન્ય જે મર્યાદા માર્ગથી પ્રાપ્ત થતી જે મુક્તિ છે એવી પ્રકારની નથી, પરંતુ પુરુષોત્તમના શ્રીઅંગમાં થતી સાયુજ્ય રૂપા મુક્તિ છે. અને જે સ્વરૂપ છે એ તો જો પુષ્ટિ માર્ગીય હોય તો પછી સાયુજ્ય રૂપા મુક્તિ હોય એમાં પણ કંઈ પુષ્ટિપણું છે, 100% સાચી વાત છે, એમાં પણ કંઈક પુષ્ટિપણું રહેલું છે. પરંતુ એવું હોવા છતાં પણ જે
શરણ માર્ગ છે એ પુરુષોત્તમ પર્યવસાયી નથી થતો, કેમ કે શુદ્ધ પુષ્ટિ પુરુષોત્તમ જે છે એમનો જે અનુભવ છે એનો અનુભવ એ કેવલ ને કેવલ જે આ પૃથક શરણ કીધું એ પૃથક શરણથી જ થાય. એટલે એમ કે શરણ પણ એવી જાતનું હોય કે જે ભગવદ અધીન ના હોય પણ જીવના અધીન હોય. એવી પ્રકારનું પુષ્ટિ શરણ જો હોય તો જ એનાથી ટૂંકમાં પુષ્ટિ માર્ગીય સ્વરૂપનો અનુભવ થાય અને એનાથી મુક્તિ પર્યવસાયી ન થાય. બહુ ગૂઢ વિષય છે એટલે થોડું સમજવું પડે એવું છે. હવે કે છે કે આપ જે આજ્ઞા કરો છો એ કઈ રીતના આપણે જાણવી એમ, તો એના માટે કે છે કે શ્રી કૃષ્ણ હાર્દવિત, આપ જે પ્રભુના શ્રી કૃષ્ણના હૃદયને જાણવા વાળા છે એટલે આપ આ વાત કહી શકે છે. એટલે એમ કે ફલાત્મક જે પુષ્ટિ માર્ગીય પ્રભુ છે એમના હૃદયને ના અભિપ્રાયને હૃદયના સ્વહૃદયના અભિપ્રાયને સારી રીતના જાણે છે. એટલે આ જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલ કઈ રીતના પ્રાપ્ત થાય અથવા શુદ્ધ પુષ્ટિ માર્ગીય જે શરણાગતિ છે એનું સ્વરૂપ આપ એટલે જણાવી શકે એમ. એટલે એમ કે એટલે એમ કે ગીતાજી આદિમાં જે બતાવેલું જે શરણ છે એ મર્યાદા માર્ગીયપણું છે, એમાં શુદ્ધ પુષ્ટિ માર્ગીયપણું નથી. હવે એક મહત્વનો ડિફરન્સ, એક મહત્વનો ફરક અહીંયા બતાવવામાં આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ ફરક છે કે મર્યાદા માર્ગમાં જે શરણ છે એનો ઉપદેશ આપવાનો હેતુ અથવા એનો મુખ્ય હેતુ શું છે, તો કે પાપ નિવૃત્તિ કરવી અને પછી એનો ઉદ્ધાર કરવો એમ. અને પુષ્ટિ માર્ગીય જે શરણ છે એ સાક્ષાત સ્વરૂપ સંબંધી ફલ જ આપવા વાળું છે, એમાં કઈ પાપ નિવૃત્તિ કે એના માટે ઈ નથી. એટલે એમ કે પુષ્ટિ માર્ગીય જે શરણ છે એ પ્રાયશ્ચિત જેવું નથી એમ. આ કોઈક હેન્ડ રેઝ કરે છે, કઈ પૂછવાનું છે કે નકર યાદ રાખે તો પછી પૂછી લઈએ. શરણગમનના સાધનથી અર્જુનને પાપ નાશ થયો, એનું મર્યાદાંશ થયું, અને પ્રભુ એના સાધન રૂપ થયા એનું પુષ્ટિ અંશ થયું. એટલે એવી રીતના એમાં મર્યાદા પુષ્ટિ મિશ્ર છે, કેવલ સ્વાધીન નથી એ પ્રકારનું શરણ. એટલે જ એના પછી એને યુદ્ધ કરવાની આજ્ઞા કરી, નહીં કે પોતાની સેવા કરવાની. એટલે એમ કે ભક્તિ પર્યવસાયી ના થયું, પુરુષોત્તમ પર્યવસાયી ના થયું, એને એનું કાર્ય કરવાની જ આજ્ઞા કરી. એટલે આવી પ્રકારનો પ્રભુનો જે અભિપ્રાય છે, પ્રભુના જે હૃદયનો અભિપ્રાય છે એને જાણવાનું સામર્થ્ય અથવા એને જાણવાનું શક્તિ કેવલ આપમાં જ છે, બીજામાં નથી.
શરણોપદેશમાં પ્રભુનો અભિપ્રાયને જાણવામાં જે શ્રી પુરુષોત્તમ છે એમનો પુષ્ટિમાર્ગીય ફલ અને પુષ્ટિમાર્ગીય જે લીલા છે એમાં જ કેવલ હૃદય છે, બીજે ક્યાંય નથી. એવી જ રીતના આપનું પણ સ્વરૂપ એવું છે કે સાક્ષાત જે પુષ્ટિ લીલા રસ છે એમાં જ અભિનિવેશ છે, એમાં જ બિરાજમાન છે, એમાં જ એમની સ્થિતિ છે. એટલે અગ્રિમ નામ કહે છે કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતા. એટલે પ્રતિક્ષણ એટલે એમ કે કોઈ ક્ષણ એવી નથી કે જેમાં આપને લીલા રસથી સુપૂરિત ના હોય. એમ સતત એક અલાવચીન તેલ ધાર જેને કહેવાય કે સતત ચાલતી રહે એવું એવો જે લીલાનો અનુભવ છે કે એવું જે લીલા રસથી પરિપૂર્ણ આપનું સ્વરૂપ છે. સુષ્ઠુ બાહ્ય અભ્યંતર એટલે એમ કે બહુ સારી રીતના પરિપૂર્ણ છે અને બાહ્ય અભ્યંતર ભેદથી પરિપૂર્ણ છે. એટલે એમ કે અંદર બહારના ભેદથી રહિત એમ. એટલે એમ કે પૂરેપૂરું શ્રીઅંગ છે એ પરિપૂર્ણ છે. એટલે આમાં 3 નામ આવ્યા: પ્રતિક્ષણ માર્ગોપદેષ્ટા, શ્રી કૃષ્ણ હાર્દવિદ અને પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસુ પૂરિત. પછી છે તત્કથા ક્ષિપ્ત ચિત્તસ્તદ વિસ્મૃતાન્ય વ્રજપ્રિય. એટલે ઈ જે નિકુંજ છે કે જેના લીલાસમાં પરિપૂર્ણ છે એની જે કથા છે એમાં આપનું ચિત્ત છે એમાં લાગેલું છે. એટલે એમ કે જે અલૌકિક રસ છે એ આંતરધર્મ છે. તો અલૌકિક રસ છે આંતરધર્મ છે તો કોઈને એમ સંદેહ થાય કે આપ ઈ રસનો આટલો બધો અનુભવ કરે છે હૃદયમાં અંદર, તો પછી બહાર એને પ્રગટ નહીં કરતા હોય. કેમ કે આંતરમ તુ પરમ ફલમ, તો અંદર આટલો હૃદયમાં અનુભવ કરે છે એટલે એ જે ભક્ત છે, જે બીજા પુષ્ટિમાર્ગે અંગીકૃત જે જીવો છે એના જ્ઞાનનો વિષય ક્યારેય લીલા રસ છે એ નહીં થતો હોય એવો સંદેહ થાય. ત્યાં કહે છે કે તત્કથા ક્ષિપ્ત ચિત્ત, એટલે એમની જે કથા છે એ લીલા રસની જે કથા છે એમાં જ આપનું ચિત્ત લાગેલું છે. તલ્લીલા રસ કથાયામેવ આ સમંતાત ક્ષિપ્તમ પ્રેરિતમ ચિત્તમ યેન સ. એટલે એમ કે એ કથા રસ જે છે એનાથી આ સમંતાત એટલે પૂર્ણતા, એટલે શરૂઆતથી લઈને અંત સુધી પૂર્ણતા એનાથી પ્રેરિત જે ચિત્ત છે એવું સ્વરૂપ એમ. એનાથી શું થયું કે એનાથી નિરંતર એ કથા ચાલુ રહે છે એમ. કેમ કે કથામાં જ ચિત્ત છે તો એ કથા નિરંતર ચાલુ રહે છે. અને જે ભક્ત છે એ ભક્તોને પણ એ રસથી પૂરિતપણું થાય છે. એટલે એમ કે આપ એ કથા રસથી પરિપૂરિત છે એટલે જે ભક્તિ કથા સાંભળે છે એ પણ એનાથી પરિપૂરિત થાય છે અને એના જ્ઞાન વિષય પણ એ જે આંતર અનુભવ યોગ્ય એટલે હૃદયમાં જ અનુભવ યોગ્ય જે પરમ રસ છે, ભગવદ રસ છે, એ જે સામાન્ય પુષ્ટિમાર્ગીય ભક્ત છે એને પણ હૃદય ગમ્ય થાય છે. કેમ કે એ કથા રસના માધ્યમથી શ્રી આચાર્યચરણની વાણી દ્વારા આપના ગ્રંથોમાં કે આપના અંતરંગ ભગવદીઓની પાસે કે એવી રીતના અલગ અલગ રીતના પ્રગટ થાય છે.
એટલે ભક્તને પણ ઈ જ્ઞાનનો વિષય થાય છે, ભક્તને પણ અનુભવ યોગ્ય થાય છે એમ. નહીં તો જો કેવલ હૃદયમાં જ આપ અનુભવ કરતા હોય અને એની કથામાં મતલબ કથા દ્વારા પ્રગટ ન કરતા હોય તો પછી ભક્તને એનો કઈ અનુભવ ના થાય. તો કોઈને એમ થાય કે આચાર્યચરણ તો આપણે એમ કહીએ છીએ કે સાક્ષાત વિપ્રયોગાત્મક સ્વરૂપ છે કે પરમ વિપ્રયોગનું સ્વરૂપ છે, તો પછી એ આટલો જે વિપ્રયોગ છે એનાથી નિકુંજની લીલાથી પરિપૂરિત છે, તો પછી કથા કઈ રીતના કરે છે? તો એને બતાવવા માટે કહે છે કે જેમ ગોપીજનો પણ કાલ નિર્વાહ માટે અને જે સ્થિતિ અશક્ય થઈ ગઈ હોય, એટલે એમ કે જે પરમ વિપ્રયોગથી એમનું જીવન અશક્ય થઈ ગયું હોય એવી જે સ્થિતિ હોય, એમાં જે જીવનની સ્થિતિ છે એ કેવલ ને કેવલ ભગવત નામ કે ભગવત કથાથી સંભવી શકે. એના કારણે કથા છે એ કાલ નિર્વાહક છે, એના કારણે કથા છે એ શામક છે, એટલે કથા છે એ સ્વાસ્થ્યપ્રદ છે આપને. એટલે એનાથી સંયોગ વિપ્રયોગ આદિ બંને રસ આપનામાં વિદ્યમાન છે. આ વાત એટલે કીધી કે કોઈને એમ થાય કે આપણે જેમ કહેવામાં આવે છે કે શ્રી ગુસાઈજી સંયોગાત્મક સ્વરૂપ છે અને આચાર્યચરણ છે એ પ્રયોગાત્મક સ્વરૂપ છે, તો એ કહેવાનો મતલબ એ નથી કે આચાર્યચરણમાં સંયોગ નથી અને શ્રી ગુસાઈજીમાં વિપ્રયોગ નથી, એવો મતલબ નથી એનો. એક પ્રગટ રૂપે આ બિરાજે છે એમ કહેવાનો મતલબ છે. હવે નિરંતર જે રસાત્મક જે કથા છે એ કહેવામાં હેતુ શું? તો કે છે કે વિસ્મૃતાન્ય, એટલે એ કથાથી અતિરિક્ત અથવા કથાના ગુણોથી અતિરિક્ત અથવા કે જે કથા સાંભળવાળા ભગવદીઓ છે એનાથી અતિરિક્ત બીજા બધા એની વિસ્મૃતિ થઈ જાય છે જેમને, એના કારણે નિરંતરતા એમાં આવે છે કે કથાથી અતિરિક્ત જે જગત છે કે કથાથી અતિરિક્ત જે બીજું જે કાંઈ પણ છે એની વિસ્મૃતિ થઈ જાય એટલે નિરંતર એ કથા ચાલતી રહે. હવે આમાં કીધું કથા અનુગુણમ, એટલે એમ કે કથામાંથી ઉત્પન્ન થયેલું જે કાંઈ પણ છે એમાં જ આપની પ્રીતિ છે, એટલે એને સિદ્ધ કરનારું આગળ નામ કે છે વ્રજપ્રિય, એટલે વ્રજ જેમને પ્રિય છે. એમ કે વ્રજ છે એ કથાનો એક ભાગ છે, બધી કથા આપણી છે એ વ્રજમાં જ લીલાઓ બધી થયેલી છે, એટલે એ કથા સંબંધી પદાર્થ છે અથવા કથા છે એ વ્રજ સંબંધી છે, પરસ્પર બેયમાં લાગુ પડે.
એટલે એનું પ્રિયત્વ છે. અને જે અનાનુગુણ છે એટલે એમ કે જે કથાનો ભાગ નથી, કે જે કથા સાથે સંબંધિત નથી, એનું પ્રિયત્વ નથી એમ. એટલે વ્રજના જે સર્વ પદાર્થ છે, વ્રજમાં રહેલા જેટલા ભગવદીઓ છે, એ બધાને આપ પ્રિય છે એટલે વ્રજ પ્રિય. અને પ્રિય વ્રજ સ્થિતિ એટલે આપને વ્રજ પ્રિય છે, આપને વ્રજમાં રહેવું પ્રિય છે. જો આપને કેમ કે વ્રજમાં જો પ્રિયત્વ ના હોય તો ત્યાં સ્થિતિમાં પણ પ્રિયત્વ ના હોય, એટલે વ્રજમાં સ્થિતિ પ્રિય છે. પ્રભુએ પુષ્ટિ લીલા, રાસ આદિ બધી લીલાઓ છે એ વ્રજમાં જ કરેલી છે. એટલે પોતે પણ જે પોતાના સ્વકીય જે ભક્તો છે એને એ લીલાનો પ્રકાર જણાવવા માટે એ લીલાનું અનુકરણ કરે છે, એટલે પુષ્ટિ લીલા કરતા. એટલે એમ કે જેવી રીતના નિસ્સાધન જીવોને ફળ દેવા માટે આપ જે કૃષ્ણ પ્રભુ જે પ્રગટ થયા અને પોતાના જે વ્રજ ભક્તો હતા એમને નિસ્સાધન લોકોને પણ આપે ફળ આપ્યું, એવી રીતના વ્રજમાં આપે કથાના માધ્યમથી પુષ્ટિ અલૌકિક ફળનું દાન જે પુષ્ટિમાર્ગી જીવો હતા એમને કર્યું. એટલે એ પ્રકારની પુષ્ટિ લીલા આપે કરી એમ. અને કોઈ પુરુષોત્તમ ભાવ વિચારીને જે ભગવદ લીલા છે એ ભગવદ લીલા આપે કરી છે એવું પણ ભાવન કરી શકે, એમાં કઈ વાંધાજનક નથી. પોતાના જે સ્વકીય જનો છે એમને જે ભગવદ લીલા રસ છે એ જણાવવા માટે એનું અનુકરણ કરીને, એટલે લીલાનું અનુકરણ કરીને એને અનુભવ કરાવે છે. પરંતુ પોતાને જે લીલાના રસનો અનુભવ કરવો છે એના માટે આપને એકાંતની આવશ્યકતા છે. એ બતાવવા માટે કે છે કે રાહ પ્રિય, રાહ એટલે એકાંત, એકાંત માત્ર એકાંત જ જેમને પ્રિય છે એવા શ્રી આચાર્ય. એટલે આમાં ક્યાં નામ આવ્યા? ભક્ત સોરી, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા સુપૂરિત તત્કથા ક્ષિપ્ત ચિત્ત વિસ્મૃતાન્યો વ્રજ પ્રિય, પ્રિય વ્રજ સ્થિતિ અને પુષ્ટિ લીલા કરતા, આટલા નામ આમાં આવી ગયા. અને રાહ પ્રિય, સોરી. એટલે પોતે જે પોતાને લીલા રસનો અનુભવ કરવાનો જે ઈચ્છા હોય એ એકાંતમાં આપ અનુભવ કરે છે.
એવું હોવા છતાં પણ એટલે એમ કે પોતાના મનોરથની પૂર્તિ માટે એકાંતમાં આપ લીલાનો અનુભવ કરે છે, છતાં પણ જે સ્વઅંતરંગ એટલે પોતાના જે અંતરંગ ભગવદીઓ છે એને જે પુષ્ટિ લીલાના જ્ઞાનની આરતી છે કે પુષ્ટિ લીલાનો એને અનુભવ થાય, પુષ્ટિ લીલાનું જ્ઞાન થાય, એ આરતીને જોઈને એની કથા કરીને અથવા એનું વર્ણન કરીને ઈ લોકોમાં પણ એટલે ઈ ભગવદીઓમાં પણ જે ભગવદ વિષયની એટલે ભગવદ સંબંધી જે આરતી છે એને પૂરી કરે છે. એટલે એમ કે એને એના મનોરથને પૂર્ણ કરે છે. એટલે કે ભક્ત ઈચ્છા પૂરક, એ ભક્તની ઈચ્છાને પૂર્ણ કરવા વાળા છે. એટલે એમ કે ભક્તની ઈચ્છાથી જે કથા થાય છે અને એમને આરતીનું સમન કરાવે છે, એમાં ક્યારેક એવું પણ બની શકે કે આપનું જે અભિલષિત લીલાના અનુભવનો જે પ્રકાર છે કે જે બધાના માટે ગોપ્ય છે, એ પણ ક્યારેક ભક્તમાં પ્રગટ થઈ શકે એવી શંકા થાય તો કે છે કે સર્વાજ્ઞાત લીલોતિ મોહનમ. એટલે એમ કે સર્વ એટલે બધા ભક્તો પણ આવી ગયા, એ બધાયથી અજ્ઞાત એટલે બધાયથી ન જાણી શકાય એવી લીલા જેમની છે એ સ્વરૂપ. એટલે એમ કે જે પોતાને અનુભવ છે એટલે આમાં છે ને સમજવાનામાં આનું આમ કેટલું બધું વિવેચન આમાં આવ્યું, પણ હજી વાત એટલે ક્લિયર ના થઈ કે આને એક જ એંગલ થી જોવો ને તો આ વાત આખી ક્લિયર થઈ જાય. એ એંગલ ઈ છે કે આપણે જયારે આચાર્યચરણને સાક્ષાત શ્રી સ્વામીજીના સ્વરૂપે આપણે જયારે જોઈએ ત્યારે આ વાત આખી સમજમાં તમને આવી જાય કે ઠાકોરજીનો અને સ્વામીજીનો અથવા પ્રભુનો અને આચાર્યચરણનો સંબંધ છે એ પરસ્પર પરમ ગોપ્ય સંબંધ છે. એટલે એ બીજાનો વિષય જ નથી, એમ બીજાના માટેનો વિષય જ નથી. એટલે ઈ એંગલ થી જ આ વાત સમજાય કે આપનો જે પોતાનો અનુભવ છે એ કેવલ ને કેવલ આપના પોતાના માટે છે, અને જે આપણા બધા માટે એટલે આધુનિક જે પુષ્ટિજીવો છે કે એ સમયના પણ જે ભગવદીઓ હતા એ બધાને એમને એના અધિકાર પ્રમાણે અથવા એને જે કાંઈ હૃદયમાં આરતી હોય એ પ્રકારની ઈચ્છા પ્રમાણે આપ એને અનુભવ કરાવે છે, પરંતુ પોતાનો જે અનુભવ છે એ કોઈની સામે આપ પ્રગટ કરતા નથી. એટલે જ આપણે વાર્તામાં આવે છે કે દમલાજીને આપ આજ્ઞા કરે છે કે આજ કશું ભગવદ વાર્તા નહીં ભાઈ એમ. એટલે કૃષ્ણદાસ મેઘન એમ પ્રશ્ન થાય કે હમણાં તો ભગવદ વાર્તા કરી ને કેમ એમ કહે છે કે ભગવદ વાર્તા નહીં થઈ? કેમ કે જે હર્ષાનીજી હતા એમની સાથે એ જે ગુળ વાત, કેમ કે લલિતાજીનું સ્વરૂપ હતું અને પરસ્પર એમને એકબીજાના સ્વરૂપનું જ્ઞાન હતું, એટલે એના કારણે એમની સાથે જે પ્રકારનો સત્સંગ કે જે પ્રકારની ભગવદ વાર્તા કે ભગવદ રસનો અનુભવ થતો એવો બીજાની સાથે ન થાય. એટલે આ બધું વાર્તાને સાથે રાખીને અને આપના જે પુષ્ટિમાર્ગમાં બતાવેલું જે સ્વરૂપ છે એને વિચારીને જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને સમજાય છે. આટલું રાખ્યા આજે. કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય અનમ્યુટ ખોલીને પૂછી શકો છો એક પછી એક.
ઓલા જે વચનો હેન્ડ રેઝ જે લોકોએ કર્યું એ લોકોને કઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. વૈષ્ણવ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો બધા, જે કોઈ બોલતા નથી. હું 1 મિનિટ વિડીયો ઓફ કરું છું. હા હું સાંભળું છું એટલે કોઈ